નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં ઘેરેલું કામકાજના વ્યસ્તતા અને બાળકો પ્રત્યેની સામાન્ય અવગણના કેટલી ઘાતક સાબિતી થઈ શકે છે તેનો એક કંપારી છૂટાઈ જાય તેવો કિસ્સો હાલ વડોદરામાંથી સામે આવ્યો છે। શહેરના સમા વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારની 4 વર્ષની બાળકીનું ગરમ પાણીથી દાઝી ગયા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, ત્યારે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં એરાટી વ્યાપી ગઈ છે। જી હા મિત્રો, મળતી વિગતો અનુસાર રોજગારી માટે વડોદરા શહેરમાં સ્થાયી થયેલા પરપ્રાંતીય યુવક ઈશ્વરભાઈ બારૈયાની 4 વર્ષની પુત્રી રિદ્ધિ ઘરમાં રમી રહી હતી। આ દરમિયાન બાળકી રમતા રમતા ચૂલા પર ગરમ કરવા મૂકવામાં આવેલા પાણી સાથે પહોંચી ગઈ અને તેનો હાથ પાણીમાં રહેલું લાકડું ઉછાળતા તે ગરમ પાણીના વાસણ સાથે અથડાયું હતું। પરિણામે ઉકળતું ગરમ પાણી માસૂમ રિદ્ધિ પર ઢોળાયું હતું અને તે ગંભીર રીતે દાઝી ગઈ હતી। ઘટના બાદ પરિવારમાં અફરાતફરી મચી ગઈ હતી, ત્યારે ગંભીર રીતે દાઝેલી હાલતમાં બાળકીને તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં બાળકીની હાલત ગંભીર હોવાથી પીડિયાટ્રિક વિભાગમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી। જોકે તબીબોને અખાત પ્રયત્નો છતાં ગંભીર ઈજાના કારણે સારવાર દરમિયાન રિદ્ધિએ દમ તોડી દીધો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।